જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગનું ઘણું મહત્વ છે। ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગને 10મું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર પ્રાંતના નાસિક જિલ્લાના ત્રંબક ગામમાં આવેલું છે। અહીં નજીકમાં જ બ્રહ્મગિરી પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે, જેને ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે। આ પવિત્ર ગોદાવરીની ઉત્પત્તિ નજીક આવેલું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પણ ખૂબ જ મહિમા ધરાવે છે। ગૌતમ ઋષિ અને ગોદાવરીની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન શિવે આ સ્થાન પર નિવાસ કરવાની કૃપા કરી અને ત્રંબકેશ્વર નામથી પ્રસિદ્ધ થયા। 3 આંખોવાળા શિવ શંભુની હાજરીને કારણે આ સ્થાન ત્રંબક એટલે કે 3 આંખોવાળા તરીકે પ્રખ્યાત થયું। મંદિરની અંદર એક નાના ખંડમાં 3 નાના લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે। શિવ પુરાણ અનુસાર બ્રહ્મગિરી પર્વત ઉપર જવા માટે 700 પહોળી સીડીઓ છે। આ સીડીઓ ચઢ્યા પછી રામકુંડ અને લક્ષ્મણકુંડ મળે છે અને શિખરની ટોચ પર પહોંચ્યા પછી વ્યક્તિને ગોમુખમાંથી નીકળતી ભગવતી ગોદાવરીના દર્શન થાય છે। હવે આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। એક પૌરાણિક કથા અનુસાર એકવાર મહર્ષિ ગૌતમના તપોવનમાં રહેતા બ્રાહ્મણોની પત્નીઓ તેમની પત્ની અહલ્યા સાથે કોઈ મતે નારાજ થઈ ગઈ। તેઓએ તેમના પતિઓને ઋષિ ગૌતમનું અપમાન કરવા પ્રેરિત કર્યા। તેથી બ્રાહ્મણોએ આ માટે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી। તેમની પૂજાથી પ્રસન્ન થઈને ગણેશજી પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું। ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, હે પ્રભુ, જો તમે અમારા પર પ્રસન્ન છો તો કોઈ પણ રીતે ઋષિ ગૌતમને આ આશ્રમમાંથી બહાર કાઢો। આ સાંભળીને ગણેશજીએ તેમને આવું વરદાન ન માંગવા સમજાવ્યા, પરંતુ બ્રાહ્મણો પોતાની વાત પર અડગ રહ્યા। આખરે ગણેશજીને તેનું પાલન કરવાની ફરજ પડી। પોતાના ભક્તોનું મન રાખવા માટે તેમણે એક દુર્બલ ગાયનું રૂપ ધારણ કર્યું અને ગૌતમ ઋષિના ખેતરમાં ચરવા લાગ્યા। ગાયને પાક ચરતી જોઈને ઋષિએ હળવેથી હાથમાં ભૂસું લીધું અને તેને દોડાવવા દોડ્યા। તે ભૂસાનો સ્પર્શ થતાં જ ગાય ત્યાં જ મૃત્યુ પામી અને નીચે પડી ગઈ। આ જોઈને મોટો હોબાળો થયો। બધા બ્રાહ્મણો એકઠા થયા અને ગૌતમ ઋષિને ગાયનો હત્યારો કહીને તેમની નિંદા કરવા લાગ્યા। આ ઘટનાથી ગૌતમ ઋષિ ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને દુઃખી થયા। હવે તે બધા બ્રાહ્મણોએ કહ્યું કે તમે આ આશ્રમ છોડીને ક્યાંક દૂર ચાલ્યા જાઓ। ગાયના હત્યારાની નજીક રહેવાથી અમે પણ પાપ ભોગવીશું। મજબૂર થઈને ઋષિ ગૌતમ ત્યાંથી એક કોસ દૂર જઈને પત્ની અહલ્યા સાથે રહેવા લાગ્યા, પરંતુ તે બ્રાહ્મણોએ તેમનું ત્યાં રહેવું પણ અઘરું કરી નાખ્યું। તેઓ કહેવા લાગ્યા, ગો હત્યાના કારણે હવે તમને વેદપાઠ અને યજ્ઞનું કાર્ય કરવાનો કોઈ અધિકાર નથી। ખૂબ સમજાવટ સાથે ઋષિ ગૌતમે તે બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે તમે લોકો મને પ્રાયશ્ચિત અને મોક્ષનો કોઈ માર્ગ જણાવો। પછી બ્રાહ્મણો બોલ્યા, હે ગૌતમ ઋષિ, તમે આખી પૃથ્વીની 3 વાર પરિક્રમા કરો, દરેક જગ્યાએ તમારા પાપને જાહેર કરો, પછી પાછા આવીને અહીં 1 મહિના સુધી ઉપવાસ કરો। ત્યારબાદ બ્રહ્મગિરીની 101 પરિક્રમા કર્યા પછી તમે શુદ્ધ થઈ જશો, અથવા તો ગંગાજીને અહીં લાવીને તેના જળથી સ્નાન કરીને 1 કરોડ પાર્થિવ શિવલિંગથી શિવની પૂજા કરો। આ પછી ફરીથી ગંગામાં સ્નાન કરો।
અને આ બ્રહ્મગીરીની 11 વાર પરિક્રમા કરો. ત્યારબાદ તમે પાર્થિવ શિવલિંગને પવિત્ર જળના 100 ઘડા ભરીને સ્નાન કરાવો. તેનાથી તમારો ઉદ્ધાર થશે. મહર્ષિ ગૌતમે બધા કાર્યો પૂરા કરીને પોતાની પત્ની સાથે સંપૂર્ણ રીતે તલ્લીન થઈને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે મહર્ષિ ગૌતમ બોલ્યા, ભગવાન, હું ઈચ્છું છું કે તમે મને ગાય હત્યાના પાપમાંથી મુક્ત કરો. ભગવાન શિવે કહ્યું, ગૌતમ, તમે સાવ નિર્દોષ છો. ગો હત્યાનો ગુનો તમારા પર ચતુરાઈથી લાદવામાં આવ્યો હતો. હું તમારા આશ્રમના બ્રાહ્મણોને સજા કરવા માંગુ છું, જેમણે આ કપટ કર્યું છે. આ સાંભળી મહર્ષિ ગૌતમ બોલ્યા, હે પ્રભુ, તેમના કારણે જ મને તમારા દર્શન થયા છે. હવે તેમને મારું સર્વોચ્ચ હિત માનીને તેમની ઉપર ક્રોધિત ન થાઓ. ઘણા ઋષિ મુનિઓ અને દેવતાઓ પણ ત્યાં એકઠા થયા. ગૌતમના શબ્દોને માન્ય રાખ્યા અને ભગવાન શિવને ત્યાં હંમેશા માટે નિવાસ કરવાની પ્રાર્થના કરી. તેમણે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના નામથી સ્થાયી થયા. ગૌતમજી દ્વારા લાવેલા ગંગાજી પણ ત્યાં નજીકમાં જ ગોદાવરી નામથી વહેવા લાગ્યા. આ જ્યોતિર્લિંગ તમામ પુણ્યો પ્રદાન કરનારું છે. મિત્રો, આ હતી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.